હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે હું તમારી સાથે સરગવાના શાકની રેસીપી શેર કરવાની છું। શાક તો તમે ઘણી વખત બનાવ્યો હશે સરગવાનું, પણ આ અલગ જ રીતે છે, તો તમે જરૂર જોજો। તો બધાએ શાક બનાવતા જ હોય છે સરગવાનું, પણ બધાને અલગ અલગ રીત હોય છે, અને આ મારી રીતે તમે જો સરગવાનું શાક બનાવી લીધું તો ગેરંટીથી કહું છું કે સારું ખાવામાં રોટલીઓ ઓછી જ પડવાની છે। તો અહીં અમે સરગવાની શીંગોને એકદમ સરસ આપણે ધોઈ અને આની આવી રીતના મીડિયમ આપણે ટુકડા કરવાના છે, અને એકદમ સરસ રીતે આપણે જે મોટા રેસાવાળો ભાગ હોય તેને આપણે કાઢી લેશું। હવે આપણે એમાં નાના 4 નંગ જેટલા બટેટા લેવાના છે, તો આપણે છાલ સહિત જ બટેટા લેશું। તો તે આ રીતે તમે જોઈ શકો છો, બહુ ઝીણા પણ નહીં અને બહુ આપણે મોટા પણ નહીં, તે મીડિયમ સાઇઝના આપણે બટાટા કટ કરીશું। અને આ મેં 4 નંગ જેટલી સરગવાની શીંગ અને 4 નંગ જેટલા આપણે બટેટા લેવાના છે। તો આ એક નવી જ રીતના અને નવા મસાલાથી જ તમારે આ શાક બનીને તૈયાર થશે। જે હું સિક્રેટ મસાલો બનાવવાની છું તેનાથી જ એકદમ સરસ એવો સ્વાદિષ્ટ શાક બનશે। જે પણ સરગવો નથી ખાતા તે પણ ખાવા મળશે, કેમ કે સરગવામાં ખૂબ જ પ્રોટીનથી ભરપૂર હોય છે। આવી રીતના બાળકો ખાતા નથી કે કોઈને ભાવતું ન હોય તો તમે આ રીતનું શાક બનાવશો તો બધાએ એકદમ સરસ રીતે ખાઈ લેશો। તો તમે જોઈ શકો છો, હવે આપણે 1 નંગ નાની નંગ જેટલી આપણે ડુંગળી ઉમેરીશું। તો મેં અહીંયા 1 નંગ જેટલી ડુંગળી ઉમેરી છે। હવે અહીંયા 1 નંગ ટામેટું અને 1 નંગ લીલું મરચું લીધું છે, તો તમે જોઈ શકો છો। હવે આપણે જે સિક્રેટ મસાલો બનાવવાનો છે તે બનાવીશું। તો અહીંયા મેં 1 વાટકી દહીં લીધું છે, તો આમાં 1 ચમચી જેટલી હળદર લીધી છે, 2 ચમચી જેટલું આપણે રેશમ પટ્ટો અથવા તો તમે કાશ્મીરી લાલ મરચું લઈ શકો છો। જો તમને તીખું જોતું હોય તો રેશમ પટ્ટો તીખું આવે છે તે પણ તમે યુઝ કરી શકો છો। મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, તો 2 ચમચી લાલ મરચું અને 2 ચમચી ધાણા પાવડર ઉમેરીશું, અને થોડુંક આપણે મીઠું ઉમેરવાનું છે। તો આપણે મીઠું આગળ પણ બીજું સ્વાદમાં આપણે શાકમાં ઉમેરવાનું છે, તો આપણે ખાલી આ મસાલાના ભાગનું જ આની અંદર આપણે મીઠું ઉમેરીશું। જ્યારે પણ આપણે શાક વઘાર કરીશું ત્યારે શાકના ભાગનું આપણે મીઠું ઉમેરવાનું છે, તે ખાસ ધ્યાન રાખવાની કે આમાં આપણે પહેલેથી થોડુંક મીઠું ઉમેરી દીધું છે। હવે 2 થી 3 ચમચી જેટલું આપણે ચણાનો લોટ લેશું। જેટલી તમને થિકનેસ રાખવી હોય તે પ્રમાણે તમે આમાં ચણાનો લોટ ઉમેરી શકો છો। જો રસો તમારે ઘાટો કરવો હોય તો થોડોક ચણાનો લોટ વધારે લેવાનો, જેથી આપણો રસોવાળો કરશું શાક કે સૂકું બનાવશું તો એની જે ગ્રેવી બનશે તે થોડીક થીક બનશે। હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે ને આ નવી જ રીત, તો તમે જરૂર ટ્રાય કરજો, અને ખરેખર સાચે જ રોટલી બહુ જ ખાવામાં ઓછી પડશે એટલું સ્વાદિષ્ટ બને છે। અને ઘણી વખત આનાકાની કરતા હોય છે જેને સરગવું નથી ભાવતો, તો આપણે આ રીતે બનાવશું તો બહુ સરસ બનવાનો છે। તો આવી રીતના બધું આપણે મિક્સ કરી લેવાનું છે, પછી આપણે આગળનું વઘાર કરીશું। અને દહીંમાં પણ એકદમ સરસ વાળું આ મલાઈવાળું દહીં છે, તો આ એકદમ સરસ રીતે ફેટી લેશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે આપણો આ દહીંનું મિશ્રણ છે તે મિક્સ થઈ ગયું છે મસાલો। તો આ જ સિક્રેટ મસાલો છે। તો હવે આપણે વઘાર કરીશું। તો અહીંયા આપણે કુકર ગરમ કરવા મૂક્યું છે। હવે જે આપણા પાવડા છે એમાં મેં 3 થી 4 પાવડા લીધું છે તેલ। થોડુંક તેલ છે ને આમાં આગળ પડતું હશે તો સ્વાદમાં બહુ સરસ એવો શાક બનશે, અને જે આપણો મસાલો છે તે પણ દાઝશે નહીં। તો અહીંયા અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। હવે રાઈ ફૂટે પછી આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે। હવે જીરું ફૂટે પછી આપણે થોડાક મીઠા લીમડાના પાન ઉમેરવાના છે। તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે, તે ખાસ ધ્યાન રાખવાનું। હવે આમાં હું લસણની ચટણી પણ તૈયાર કરેલી છે તે આગળ ઉમેરીશ। અત્યારે આપણે આમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે, અને તમે ચાહો તો આમાં લસણ ઉમેરી શકો છો। હું અહીંયા લાલ લસણની ચટણી છે તે મારી તૈયાર જ હોય છે ઘરમાં, તો તે ઉમેરી રહી છું। એનાથી પણ સ્વાદ બહુ જ સરસ એવો આવે છે, અને કાઠિયાવાડી શાક કે એમાં લસણની ચટણીનો જ વધારે ઉપયોગ થતો હોય છે। તો હવે આપણે જ્યાં 1 નંગ ડુંગળી કાપી હતી તે નાની એ લઈ લેશું, અને ટમેટાં અને મરચાં હવે એને એકદમ સરસ રીતે વઘાર સાથે મિક્સ કરવાનું છે। તો એકદમ સરસ રીતે આપણે એને હલાવી લેશું, અને ખરેખર બહુ સરસ સ્વાદિષ્ટ બન્યું હતું આ શાક। તો હવે આની અંદર આપણે જે દહીંવાળું મસાલો તૈયાર કરીને રાખ્યો તો તે આપણે આની અંદર ઉમેરવાનો છે। તો તમે જોઈ શકો છો આ બધું હવે આપણે મસાલો ઉમેરી દઈશું। તો તમે કેવી રીતના સરગવાના શાકની બનાવો છો તો મને કમેન્ટમાં જરૂર જણાવજો, અને જરા પણ મારી રેસીપી તમને ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો હવે આ બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે હલાવવાનું છે। તો જે આપણે વાટકામાં જે આપણે મસાલો તૈયાર કર્યો તો તેની અંદર આપણે પાણી નાખી અને હલાવી અને એમાં પણ આપણે ઉમેરી દઈશું, જેથી એમાં જે બધો મસાલો રહી ગયો હોય તે આપણું આવી જાય। તેના લીધે આપણે સરસ રીતે આપણે એમાંથી લઈ લેવાનું છે, એ પણ આપણું વેસ્ટ ન જાય તે પણ આપણે ધ્યાન રાખીશું। તો હવે એકદમ સરસ રીતે આપણે થઈ ગયું છે। હવે આપણે આ મસાલાને હલાવીશું, અને થોડીક વાર આપણે હલાવી અને પછી આપણે થોડુંક એને ચડવા દઈશું, જેમ કે આમાં ચણાનો લોટ છે તે કાચો ના રહી જાય તે માટે। તો હવે આ ચણાનો લોટ છે તે શેકાઈ પણ જાય, અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો બની ગયો છે।
તો હવે આપણે આને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું, જેથી આપણો ચણાનો લોટ છે તે ચડી જાય અને મસાલા પણ એકદમ સરસ એવું થઈ જાય. તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે, એટલે ચણાનો લોટ એકદમ સરસ શેકાઈ પણ ગયું છે અને ચડી પણ ગયું છે અંદરનો, એટલે એકદમ સરસ એવી આપણી ગ્રેવી પણ તૈયાર થઈ છે. તો હવે આપણે આની અંદર શાકના ભાગના મસાલા નાખવાના છે, કેમ કે ગ્રેવીના ભાગના મસાલો તો આપણે એડ કર્યા હતા, પણ હવે હજી આપણે શાકના ભાગના પણ મસાલા એડ કરીશું. તો આમાં આપણે સૌ પહેલાં આપણે હળદર ઉમેરવાની છે. તો ખાસ ધ્યાન રાખવાનું કે મસાલા આપણે પહેલેથી જ ઉમેરેલા છે, એટલે આપણે થોડા થોડા મસાલા જ ઉમેરવાના છે. તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર, હવે 1 થી 2 ચમચી જેટલા આપણે લાલ મરચું ઉમેરીશું. તીખું જેટલું શાક હશે એટલું સરસ લાગવાનું છે. તમે પછી તમારા પ્રમાણે તીખાશ ઓછી વધુ કરી શકો છો. 1 ચમચી જેટલું મેં ધાણા પાવડર ઉમેર્યું છે, અને ખાસ તે ધ્યાન રાખવાનું કે હવે આપણે શાકના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે. તો મેં મીઠું ઉમેરી દીધું છે, શાકના આપણે પ્રમાણે છે આપણે મીઠું ઉમેરી દઈશું. અને આપણે દહીંથી વઘાર કર્યું છે, તેથી આપણું થોડુંક શાક છે તે ખાટું બનશે, તો આપણે એની અંદર 2 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. પછી ખાંડનું પ્રમાણ પણ તમે ઓછું વધુ કરી શકો છો. જો તમને બહુ ગળ્યું ભાવતું હોય તો તમે થોડી ખાંડનું પ્રમાણ વધુ કરી શકો છો. અહીંયા ખાટું મીઠું સ્વાદ આવે તે પ્રમાણે આપણે ખાંડામાં ઉમેરી છે. હવે એકદમ સરસ આપણે મસાલાને આપણે હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી. તો હવે આપણે જે આમાં સુધારેલી સરગવાની સિંગ છે તે ઉમેરી દઈશું. ખાસ ધ્યાન રાખવાનું કે સરગવાની સિંગ કાચી જ લેવાની છે, બાફી નથી લેવાની. અને બટેટા ઉમેરી દઈશું. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ જ શકો છો એકદમ સરસ એવી ગ્રેવીનો કલર પણ સરસ આવ્યો છે શાકનો, અને એકદમ સરસ એવું આપણે બની જશે. આપણે મિક્સ કર્યા બાદ હવે આપણે એની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, અને એકદમ મીડિયમ ટુ ગેસ ઉપર આપણે આને 2 થી 3 સીટી વાગવા દઈશું, જેથી આપણો મસાલો નીચે દાજી પણ ન જાય અને આપણી સિંગ અને બટેટા છે તે એકદમ સરસ એવા ચડી જાય. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને મેં આગળ કહ્યું તે પ્રમાણે આપણે 2 થી 3 વિસલ વગાડીશું, અને ધીમા તાપે એકદમ સરસ એવું સ્લો. તો હવે આપણે 2 થી 3 વિસલ વાગી જાય પછી આપણે કુકર ઠંડુ થાય પછી ખોલીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું. થોડુંક કલરમાં તમને મારા લાઇટિંગના લીધે અલગ લાગે છે. તો તમને કેવી લાગી મારા સરગવાના શાકની રેસીપી તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા માટે આવી જ રીતના બન્યા રહેજો.